નમસ્કાર. તો આ ધોરણ 12નું ફિઝિક્સનું ચેપ્ટર નંબર 4 છે, ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. તો જે વિદ્યાર્થીઓ 433 એક્સ-રે આસિસ્ટન્ટ કે 327 લેબ આસિસ્ટન્ટ જીએસએસએસબીની ભરતીની તૈયારી કરતા હોય એવા દરેક વિદ્યાર્થીઓ માટે થિયરી પ્લસ એમસીક્યુની સિરીઝ આપણે પૂરી બનાવી છે. તો આજે આપણે એ જોવાના છે. પણ એ ઉપરાંત દરેક ચેપ્ટરના વિડીયોઝ અને દરેક ચેપ્ટરના એમસીક્યુ સાથેની તૈયારી માટે વોટ્સઅપ લિંક, ટેલિગ્રામ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો એ ચેકઆઉટ કરી લેજો અને ચેનલમાં તમને આ ભરતીઓ માટેના ભરપૂર બધા વિડીયોઝ મળવાના છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીશું. વાત છે ગતિમાન વિદ્યુત ભારો. તો જે વિદ્યાર્થી મિત્રોએ મારા પહેલું બીજું ચેપ્ટર ભણ્યું હશે એમને ખબર છે કે એમાં વિદ્યુત ભારોને સ્થિર રાખ્યા હતા. બીજા ચેપ્ટરમાં પ્રવાહ વિદ્યુતની વાત આવી હતી અને હવે એ જે વિદ્યુત પ્રવાહ જે ઉત્પન્ન થયો, વિદ્યુત પ્રવાહ બનાવ્યો, એમાં વિદ્યુત ભાર કેવા છે તો કે ગતિમાં છે. તો જ્યારે વિદ્યુત ભારને ગતિમાં લાવીએ એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરીએ તે વખતે ચુંબકીય ક્ષેત્રની એના પર શું અસર થાય છે, તો એના માટેનો એક પ્રયોગ જ્યારે ઓસ્ટ્રેલિયા એમના વિદ્યાર્થીઓને ભણાવતા ત્યારે એમને જોયું કે જ્યારે એક તારમાંથી એ પ્રવાહ પસાર કરતા હતા ને અહીંયા આગળ એક સમજો કે બેટરી મૂકી હશે, ઓસ્ટ્રેલિયા બેટરી છે, બલ્બ છે. તો બલ્બ જ્યારે એમને પ્રવાહ પસાર કર્યો ને તો બલ્બ સળગ્યો. ઓકે, એ તો ખબર હતી એમને. બટ વાયરની બાજુમાં એક હોકા યંત્ર હતું. તો હોકા યંત્રની નીડલ જે હતી ને એ નીડલે ડિફ્લેક્શન એટલે કે કોણાવર્તન બતાવ્યું. આ વસ્તુથી એ હેરાન થયા કે આવું કેમ, કે જ્યારે વિદ્યુત પ્રવાહ વહન થાય છે એટલે કે વિદ્યુત ભારની જ્યારે ગતિ થાય છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું છે. કારણ કે ચુંબકીય સોય ક્યારે ડિફ્લેક્ટ થાય? ચુંબકીય ક્ષેત્રમાં. એટલે કે ચુંબકીય ક્ષેત્ર આસપાસ ઉત્પન્ન કરે છે જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે. તો વિદ્યુત પ્રવાહ ધારિત તાર પોતાની આસપાસ શું ઉત્પન્ન કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો એક એમસીક્યુ તો અહીંયાથી બની જાય કે શું ઉત્પન્ન કરે? વિદ્યુત પ્રવાહ ધારિત તાર પોતાની આસપાસ શું ઉત્પન્ન કરે? 4 આપી દીધા ઓપ્શન, એમાંથી આવશે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. બીજી એક વાત કે આ જે વિદ્યુત પ્રવાહ વહન થાય છે એ વિદ્યુત પ્રવાહ કોના કારણે આવ્યો? તો કે એ આવ્યો વિદ્યુત ભારના કારણે. તો જ્યારે વિદ્યુત ભાર ગતિ કરતું હોય, ગતિ કરે છે અને તે વખતે ચુંબકીય ક્ષેત્ર આ જે ક્રોસ દોરું છે તે શું સમજાવે? એવું બતાવે કે ચુંબકીય ક્ષેત્ર બોર્ડની અંદર જાય છે, આમ બરાબર. આ ક્રોસ સમજજો, બરાબર. જો તમે આને ફેરવો, ગોલ ગોલ ફેરવો તો એ ક્યાં જશે? અંદર જશે. અને આની જગ્યાએ જો ડોટ હોય આમ, તો તમારે શું સમજવાનું? ચુંબકીય ક્ષેત્ર પાનાની બહાર આવે છે. ઓકે, તો આવી રીતે. તો ચુંબકીય ક્ષેત્રની હાજરી છે. ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મળે? ચુંબકથી મળે. ચુંબકીય ક્ષેત્રની હાજરી છે અને એમાં એક આપણો વિદ્યુત ભાર છે. એ વિદ્યુત ભારને તમે ગતિ કરાવો છો એટલે એની પાસે એક વેગ છે. ચુંબકીય ક્ષેત્ર બી છે અને ચુંબકીય ક્ષેત્રનો પોતાનો વિદ્યુત ભાર ક્યુ છે. તો આવી પરિસ્થિતિમાં આ વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્રમાં બળ લાગશે? તો કે હા, લાગશે. આપણે એવું પણ જોયું હતું કે વિદ્યુત ક્ષેત્ર જ્યારે હતું ત્યારે એને બળ કેટલું લાગ્યું હતું? તો કે વિદ્યુત ક્ષેત્ર જ્યારે હતું ઈ હતું તો એની અંદર વિદ્યુત ભારને જ્યારે મેં મૂક્યો હતો તો એના પર બળ લાગ્યું હતું. કેટલું લાગ્યું હતું? તો કે કુલંબીય ફોર્સ ઈ ઇન્ટુ વિદ્યુત ક્ષેત્ર જેટલું. તો એ જ રીતે જ્યારે ચુંબકીય ક્ષેત્ર હાજર હોય અને એ ચુંબકીય ક્ષેત્રની અંદર સમજો કે આ ચુંબકીય ક્ષેત્ર આ રીતે જાય છે, આ બી છે, અને વિદ્યુત ભાર ગતિમાન વિદ્યુત ભાર પર જ ચુંબકીય બળ લાગશે. ગતિમાન નહીં હોય એટલે પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ભાર સ્થિર હતો ત્યારે એના પર કુલંબીય બળ લાગતું હતું. પરંતુ અહીંયા જો વિદ્યુત ભાર સ્થિર થશે તો એના પર ચુંબકીય બળ નહીં લાગે. પરંતુ જો એ ગતિમાં આવી જશે, વી વેગથી ગતિમાં આવી જશે
વી વ્યક્તિ ગતિમાં આવી ગયો, એનો પોતાનો વિદ્યુત ભાર છે ક્યુ, અને શું હાજર છે? ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર હાજર હોય ત્યારે એના પર કયું બળ લાગે? તો કે ચુંબકીય બળ લાગે. અને કેટલું લાગે? તો કે V ક્રોસ B જેટલું લાગે. અને સાથે સાથે એનો વિદ્યુત ભાર ગુણી દેવો. હવે V ક્રોસ B શું છે સર? સમજાવો. ચાલો, આ V છે, આ B છે, આ સદિશ V છે, આ સદિશ B છે. તો V થી B તરફ જાઓ, મીન્સ આ રીતે સ્ક્રૂને ફેરવો. તો જ્યારે તમે સ્ક્રૂને V થી B ની દિશામાં ફેરવવાનો, જ્યારે તમે ઘડિયાળની દિશામાં ફેરવશો તો સ્ક્રૂ ક્યાં જશે? અંદર જશે. તો જે અંદરની દિશા છે ને, અંદર જે જતી દિશા દેખાય છે, અંદર જતી દિશા ત્રિપરિમાણમાં અંદર જતી જે દિશા દેખાય છે એ તમારું બળ કહેવાશે. એ વિદ્યુત ભાર પર લાગતું બળ અંદર, એટલે કે જો અહીંયાથી તીર તમારા તરફથી લાગે તો એ તીર સીધું આને હોહરું બહાર નીકળી જાય, બહાર નીકળી જાય, કાણું પાડીને અંદરની તરફ. એટલે કહેવાનો મતલબ કાં તો અંદર લાગશે કાં તો બહાર. ક્યારે બહાર લાગે? તો કે ચલો V ની દિશા આ છે, B ની દિશા આ છે. તો આપણે તો એવું જોયું કે V ક્રોસ B એટલે V થી B તરફ જવાનું. V થી B તરફ જાઓ તો તમારો સ્ક્રૂ ક્યાં નીકળે છે? આમ કરશો તો ક્યાં નીકળશે? ફેરવો, ક્યાં નીકળશે? બહાર નીકળશે. બહાર નીકળશે એટલે પાછળથી તીર બહાર આવશે તમારા તરફ, એટલે બળ લાગશે આ તરફ. જો મારી આંગળી છે તે, એનો મતલબ કે V, B અને ગતિમાન વિદ્યુત ભાર પર લાગતું બળ, આ ત્રણે ત્રણ એકબીજાને લંબ છે. એટલે જે રીતે ખૂણો બને, બરાબર, જે ખૂણો બને ઘરની અંદર, કોઈ ઓરડામાં ખૂણો બને કે નીચેથી ટાઇલ્સ, એક આ બાજુની ભીત ને આ બાજુની ભીત, જે 3 ડાયમેન્શન બનાવે, 3 ખૂણા બનાવે. જો ધ્યાન આપજો, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. તો બસ એ રીતે V, B અને F બનશે. કાં તો F બહાર નીકળશે કાં તો F અંદર જશે, જ્યારે V ની B ની દિશા આ રીતે હશે ત્યારે. તો આપણે વાત એવું કરતા હતા કે ગતિમાન વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ કેટલું? તો એ સૂત્ર આવી ગયું Q × V ક્રોસ B. અને પહેલા ચેપ્ટરનું તો સૂત્ર આવડે જ છે કે વિદ્યુત ભાર Q લઈ લો તો Q × E. હવે આ બંને બળોનો સરવાળો કરીને લોરેન્ઝ એવું કીધું કે આ મારા નામે ઓળખાવજો આ બળને, કે લોરેન્ઝ બળ શું છે? તો કે વિદ્યુતીય બળ એટલે Fc, અને એ જ ગતિમાન વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ, આ બેના સરવાળાને મારા નામે ઓળખાવજો, એને કહેવાય લોરેન્ઝ બળ. એટલે કે લોરેન્ઝ બળ આ બેનો સરવાળો, એટલે કે QE + Q × V ક્રોસ B. આમાંથી Q કોમન કાઢી લો તો અંદર રહેશે વિદ્યુત ક્ષેત્ર E સદિશ પ્લસ V ક્રોસ B. ઓકે, એ સિવાય આપણે અહીંયા એક નવી રાશિ આજે જોઈ, ચુંબકીય ક્ષેત્ર. તો એના વિશે થોડીક વાત કરીએ કે ચુંબકીય ક્ષેત્ર, સર એનો એકમ કહેશો, અમને એનું MLT કહેશો? તો હું તમને આરામથી કહું છું, જરા ધ્યાનથી જોઈ લો. અહીંયા સૂત્ર તો તમને ખબર પડી જ ગઈ કે F બરાબર QV ક્રોસ B. હવે ક્રોસ પ્રોડક્ટ કાઢો તો ગામના પાદરના છોકરાને બી ખબર છે કે અહીંયા આવશે sin θ. તો B ને કરતા બનાવવું તો Q, V અને sin θ બળની ભાગાકારમાં જતા રહેશે, Q, V અને sin θ. તો B શું મળ્યું? B મળ્યું F/QV sin θ. બધાના એકમ લખો એટલે આનો એકમ આવી જશે. બળનો એકમ ન્યૂટન, Qનો એકમ કુલમ, વેગનો એકમ મીટર પર સેકન્ડ, sin θ નો એકમ નથી હોતો, એ વિધેય છે, ફંક્શન છે, એક રેશિયો છે. સામેની બાજુ છેદમાં કર્ણ એટલે એનું ના હોય. ચલો એના પછી શું જવાબ આવશે? છેદનો છેદંશમાં જાય, ન્યૂટન સેકન્ડ ઇન્ટુ કુલમ્બ મીટર. બટ આ એકમ તારવ્યો મેં, બરાબર છે, પણ ચુંબકીય ક્ષેત્રનો મેઇન એકમ છે ને એ ટેસ્લા છે. બરાબર, એક મહાન વૈજ્ઞાનિક થઈ ગયા ટેસ્લા, એમના નામ પરથી આપણે આપી દીધો છે ટેસ્લા. એટલે એક ટેસ્લા એટલે આ એટલે એક ટેસ્લા, એવું યાદ રાખજો. પણ આ મેં કેમ લખાવ્યું તમને? MLT માટે. MLT તમને ખબર છે, ન્યૂટન એટલે બળ, બળનું MLT 112, M1 L1 T - 2.
સેકન્ડનું એમએલટી T-1 સોરી T1 છેદમાં કુલમનું એમએલટી આવશે A1 T1. પહેલા ચેપ્ટરથી જે લોકો મને ટ્રેક કરતા હશે એમને ખબર પડી જશે, એ તો તરત લખતા ચાલશે સાથે સાથે. મીટર માટે L1. હવે L1 બરાબર આ ઉપર જાય -1 થશે, 1 - 1 એટલે L0 થઈ જશે. એ રીતે T1 ઉપર નીચે T0 થઈ જશે. તો રહ્યું શું? તો કે M1 L તો રહ્યો નથી 0, T રહ્યો છે -2 અને A1 ઉપર આવશે તો -1. તો આની સાથે આપણે B નું એમએલટી જોયું, M1 L0 T-2 A-1. ધેટ્સ ઇટ. તો વાત આપણે B ની પણ કરી દીધી, આપણે ગતિમાન વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ પણ જોઈ લીધું. બીજું sin થીટા, sin ની વેલ્યુ પર આધાર રાખશે. તો થીટા તમને ખબર છે sin 0 ની વેલ્યુ 0 છે, sin 90 ની વેલ્યુ 1 છે. હવે sin થીટા કોની વચ્ચે? તો કે V ક્રોસ B. ઓકે, V ક્રોસ B છે, V અને B વચ્ચેનો ખૂણો. જો V વેગ અને B એટલે કે ગતિમાન વિદ્યુત ભાર અને B વચ્ચે 90 નો ખૂણો હોય તો sin 90 ની મોટી કિંમત છે અને તે વખતે મેક્સિમમ ફોર્સ લાગશે. કેટલું લાગશે? તો કે QVB sin, એકવાર મૂકો, FM બરાબર શું આવશે? QVB sin 90, sin 90 ની કિંમત 1 છે તો મેક્સિમમ ફોર્સ QVB જો sin 90 હોય ત્યારે. પણ જો ખૂણો એટલે કે V અને B બંને આ રીતે છે, બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 0 ડિગ્રી. તો એવી પરિસ્થિતિમાં તમે શું કરશો? તો કે FM બરાબર QVB sin 0 ડિગ્રી. તો sin 0 એ 0 વેલ્યુ છે નહીં, 10મા ધોરણના છોકરાઓને પણ ખબર હોય. હવે તમને ખબર ના હોય તો શીખી જાઓ. sin 0 0, cos 0 1, sin 90 1, cos 90 0. તો FM કેટલા આવશે? 0. એટલે કે વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાની સાથે જ હોય તો બળ નહીં લાગે. પણ વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હશે અથવા કોઈ પણ ખૂણો બનાવતા હશે તો બળ લાગશે, અને એ બળ લાગશે QVB. 90 હશે તો QVB એકવાર. 30 નો ખૂણો બનાવે, ચલો 30 નો sin 30 કેટલા થાય? sin 30 કેટલા થાય એનું કોમેન્ટ કરવાનું છે અને એને ગુણી કરવાના આની સાથે. QVB ગુણ્યા sin 30 ની કિંમત, એ એના પર બળ લાગ્યું કહેવાશે. તો આપણે એ પણ જોઈ લીધું. એનો SI એકમ ટેસ્લા છે. હવે ઇમ્પોર્ટન્ટ એક ક્વેશ્ચન પૂછાઈ શકે મને આ લાગે છે કે એક ટેસ્લા કોનો એકમ થયો ભાઈ? તો કે ચુંબકીય ક્ષેત્રનો. આનો બીજો એક નાનો એકમ છે ગઝ, 10⁴ ગઝ, GAUSS. હવે જો હું તમને આ મેઇન કોન્સેપ્ટ પોઈન્ટ શીખવાડું છું, પણ ચોપડી વાંચશો તો બધા પોઈન્ટ હું અડધા કલાકમાં ના આવરી શકું, પણ તમે ચોપડી વાંચશો તો એની અંદર પૃથ્વી પરનું ચુંબકીય ક્ષેત્ર આપેલું હશે, પછી 2 ન્યુટ્રોન 2 સ્ટાર વચ્ચેનું ચુંબકીય ક્ષેત્ર આપેલું હશે, કોઈ પ્રયોગશાળાની અંદર ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. તો આ બધાની વેલ્યુ પૂછાઈ શકે પરીક્ષામાં, તો એ પણ વાંચી લેજો અને વાંચી લીધું હોય તો કોમેન્ટ કરી દેજો. ઓકે, ચલો આ બે બળ સરખા થઈ જાય, કુલંબીય ફોર્સ અને ચુંબકીય ફોર્સ. તો કેવી પરિસ્થિતિ થાય? તો કે આ થયું Q × E, આ થયું Q × V, QVB. હવે એમાં સમજો કે V અને B વચ્ચે 90 નો ખૂણો છે તો VB sin 90 એટલે 1 એટલે થઈ જશે QVB. Q × E બરાબર QVB, જેમાં બંને બાજુ QQ કેન્સલ થાય તો શું આવશે? તો બંને બાજુ QQ કેન્સલ થાય તો તમારું આવ્યો જવાબ QQ કેન્સલ, E બરાબર VB. એનો મતલબ E ના છેદમાં B બરાબર V. તો આ યાદ રાખવા જેવું છે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે કે E ના છેદમાં B વિદ્યુત ક્ષેત્રના છેદમાં
ચુંબકીય ક્ષેત્ર ઝડપવાળા કણો વિચલિત થયા વગર પસાર થશે. આ એક એમસીક્યુ પૂછાઈ શકે એવો છે. તો હવે એમસીક્યુ પણ થોડા જોઈ લઈએ કે ચુંબકીય ક્ષેત્રનો એસઆઈ એકમ કયો, તો કે એનો એકમ છે ટેસ્લા. પણ એક ટેસ્લા કેટલા, તો એ પણ આપણે જોઈ લીધું હતું. બરાબર છે. શું જોયું હતું? ન્યૂટન પર સેકન્ડ અપોન કુલમ પર મીટર. હજુ આપણે આને પણ આગળ લઈ જઈ શકીએ. આને પણ આગળ લઈ જઈ શકીએ. કેવું આગળ લઈ જઈએ? ચલો, ન્યૂટન પર કુલમ અપોન સેકન્ડ, ક્યુ બાય ટી. ક્યુ બાય ટી એટલે આઈ, અને આઈ નો એકમ છે એમ્પિયર. એમ્પિયર નો કેપિટલ એ લખવાનો, ઇન્ટુ મીટર. એટલે ન્યૂટન પર કુલમ પર સેકન્ડ ને હું એમ્પિયર કહીશ અને ઇન્ટુ મીટર. ન્યૂટન અપોન મીટર એમ્પિયર. તો આપણે એ જોયું ને, ન્યૂટન પર એમ્પિયર મીટર. એટલે એક ટેસ્લા બરાબર 1 ન્યૂટન છેદમાં એમ્પિયર ઇન્ટુ મીટર, અથવા તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છેદમાં કુલમ ઇન્ટુ મીટર. ઓકે, સિમ્પલ છે. બીજો એક ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, એક ટેસ્લા બરાબર કેટલા ગૌસ થાય? એક ટેસ્લા બરાબર 10⁴ ગૌસ થાય. હવે પેપર સેક્ટર મારા જેવો હોય તો એ બદલી કાઢે કે એક ગૌસ બરાબર કેટલા ટેસ્લા થાય? તો સિમ્પલ છે, 10⁻⁴. ઓકે, કેમ કે એક ટેસ્લા બરાબર 10⁴ ગૌસ. આ 10⁴ પેલી બાજુ લઈ જાવ તો 10⁻⁴ થઈ જાય. સિમ્પલ છે. પછી ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર વિદ્યુતભાર રહે એટલે વેગ છે નહીં. વેગ છે નહીં તો સૂત્ર શું કહે છે કે એના પર લાગતું બળ Fm બરાબર Q ઇન્ટુ V ક્રોસ B. પણ વેગ તો છે જ નહીં, વેગ તો 0 છે. તો 0 ના કારણે બધાનો ગુણાકાર 0 થઈ જશે. શૂન્ય જવાબ. એના પછી વિદ્યુતભાર પર ચુંબકીય બળ ક્યારે મહત્તમ લાગે? મહત્તમ તે પણ વેલ્યુ છે QVB. તો કે સાઇન 90 નો હોય ત્યારે. એ આપણે જોઈ ગયા. એવું પણ પૂછાઈ શકે કે ચુંબકીય બળ મહત્તમ કરતા અડધું ક્યારે થાય? અડધું એટલે છેદમાં 2. છેદમાં 2 કોની કિંમત આવી? છેદમાં 2 કિંમત આવી 1/, અડધું એટલે 1/2. પણ આવું ક્યારે થાય? તો કે સાઇન ની કિંમત હશે. તો કે સાઇન ક્યારે? તો કે સાઇન 30. તો કે V અને B વચ્ચે જ્યારે 30 નો ખૂણો હશે તે મહત્તમ બળ કરતા અડધું બળ લાગશે 1/2. આવો ક્વેશ્ચન અઘરું પેપર કાઢવા માટે પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો. પછી વેગ પસંદગીકારમાં કણોનો વેગ કેટલો હોવો જોઈએ? તો કે કણોનો વેગ E/B હોવો જોઈએ. એ પણ આપણે જોઈ લીધું. ક્યારે કરવાનું? તો કે કુલંબીય ફોર્સને ચુંબકીય બળ, ગતિમાન વિદ્યુતભારના ચુંબકીય બળ સાથે સરખાવી દેવાનું, એટલે જવાબ. ચલો, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો સર્વપ્રથમ શોધક કોણ હતો? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર તો ઓસ્ટેડભાઈ હતા. ચુંબકીય ક્ષેત્ર વડે ગતિમાન વિદ્યુતભાર પર થતું કાર્ય કેટલું હશે? તો તમને ખબર છે કે V ની દિશા આમ હોય, B ની દિશા આમ હોય, બંને એકબીજાના 90 નો ખૂણો બનાવી શકે, કોઈ બી ખૂણો બનાવી શકે. બટ આ બેન જે પણ સમતલમાં છે એ સમતલને લંબ ફોર્સ લાગશે. એટલે અહીંયાથી આ પણ 90 નો ખૂણો અને B સાથે પણ 90 નો ખૂણો. આવું થવાનું છે. વેગ જે છે તે જ દિશામાં ડિસ્પ્લેસમેન્ટ થશે. હવે કાર્ય તમે થોડુંક પણ બેઝિક વિચારો ને તો કાર્ય બરાબર શું થાય? W બરાબર F ડોટ D. એટલે કે F નું મૂલ્ય, D નું મૂલ્ય cos થીટા. હવે અહીંયા સમજો કે ફોર્સ આ દિશામાં લાગે છે, વેલોસિટી આ દિશામાં છે, બંને વચ્ચે 90 નો ખૂણો છે. જે દિશામાં વેલોસિટી થશે એ જ દિશામાં ડિસ્પ્લેસમેન્ટ લેવાશે, એટલે કે અંતર લેવાશે. તો સિમ્પલ છે. બંને વચ્ચે ખૂણો કયો બન્યો? cos 90. હવે cos 90 હોય તો cos sin 90 ની કિંમત 1, તો cos 90 ની કિંમત 0. એટલે જવાબ તમારો આવશે F ગુણ્યા D ઇન્ટુ 0. એટલે જવાબ આવશે 0. આ 11મા 10મા ધોરણથી મેં શીખવાડ્યું કાર્ય ઉર્જા પાવર પરથી
કે બળ હંમેશા વેગને લંબ હોવાથી થતું કાર્ય શૂન્ય થશે. તમે બધું કરીને જાઓ પણ આવા બેઝિક કોન્સેપ્ટ કરીને ના જાઓ એટલે માર્ક્સ જાય. પછી નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થતા વિદ્યુત ભારનો માર્ગ કેવો બને? વર્તુળાકાર. એ પણ હું તમને દોરીને બતાવું કે ચલો આ જે ક્રોસ દોર્યું, ક્રોસ એ તમારું ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે, એમ આ દિશામાં આમ ફેરવશો એટલે અંદર જશે, આ અંદર જાય છે બી ચુંબકીય ક્ષેત્ર. હવે એને લંબ રૂપે એક ઇલેક્ટ્રોનને આપણે એન્ટ્રી મરાવી દીધી વી વેગથી. વી આમ છે, બી આમ છે. સમજો આ વી આમ છે, બી આમ છે, અંદર જાય છે, બી આમ છે, અંદર જાય છે, વી આમ છે, બરાબર. વી ક્રોસ બી આમ કરશો, વી થી બી તરફ ગોલ ફેરવવાનો, તો તમે સિમ્પલ વસ્તુ જોઈ શકો કે આ ઉપર જાય છે, એટલે બળ તે વખતે ઉપર લાગશે, એફ અહીંયા લાગશે. ઓકે, એટલે સિમ્પલ મારે આકૃતિ દોરવી હોય કે આ ભાઈ જ્યારે અંદર એન્ટર મારી ગયા ત્યારે તે વખતે આ પોઈન્ટ પર એફ ઉપર લાગ્યો, ફોર્સ ઉપર લાગ્યો એટલે આમ જવાની જગ્યા ભાઈ ગોલ આટલા ઘૂમ્યા. હવે અહીંયા સમજો કે વેગની દિશા આમ છે, વેગ આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે. ઓકે, વેગ આમ છે, ચુંબકીય ક્ષેત્ર અંદર જાય. હવે આ તરફ વી થી બી તરફ, હવે અહીંયા આગળ આવું છે, બરાબર. વી થી બી તરફ હું આમ કરીશ તો જ્યારે હું આ રીતે લઉં છું તો સ્ક્રૂ મારી તરફ પાછું ફેરવશે, એટલે એફ આ તરફ આવશે. ઓકે, તો ફોર્સ આમ લાગશે તો આ સીધું થોડી જશે, આમ જશે. સેમ અહીંયા વેગ આ દિશામાં છે, બી અંદરની દિશામાં છે, વેગ આ દિશામાં છે, બી અંદરની દિશામાં છે. હું હવે અહીંયા આગળ આ રીતે ફેરવીશ ગોલ વી થી બી. ઓકે, આ રીતે ફેરવીશ તો એ અંદર જશે એટલે ફોર્સ નીચે લાગશે. તો આમ કરતા એ ગોલ જ નહીં બનાવી દે, એટલે વર્તુળાકાર બનાવી દે. તો સિમ્પલ હતો લોજિક કે લંબ રૂપે દાખલ થાય તો વિદ્યુત ભારનો માર્ગ કેવો થઈ જાય? વર્તુળાકાર. અને બળ કઈ દિશામાં લાગે? બળ કેન્દ્ર તરફ, એટલે કેન્દ્રગામી ફોર્સ લાગે, કેન્દ્રગામી બળ લાગે. ઓકે, એફસી એટલે અહીંયા કઈ પાછું કુલંબીય બળ નહીં સમજવાનું, સેન્ટ્રીપેટલ કેન્દ્રગામી ફોર્સ સમજો. ઓકે, પછી આ એક ઇમ્પોર્ટન્ટ મને લાગ્યું એટલે મેં લીધું, ચુંબકીય ફ્લક્સ ઘનતા કે. એટલે તમારે ચુંબકીય ક્ષેત્ર જ સમજવું. તો ચુંબકીય ક્ષેત્રનો બીજો એકમ કયો છે? તો એક એ ટેસ્લા છે, અને ટેસ્લાનો બીજો એક એકમ છે વેબર પર મીટર સ્ક્વેર. સમજાવી દો હવે કેવી રીતે. પહેલું ચેપ્ટર તો આપણે જોઈ જ ગયા છો. પહેલા ચેપ્ટરમાં ફ્લક્સ આવતું હતું. ઇલેક્ટ્રિક ફ્લક્સ શું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે ઈ ડોટ એ, એટલે કે જે સપાટી હોય એ સપાટીમાંથી જે વિદ્યુતી ક્ષેત્ર પાર થાય, ઓકે, એ બેના આવે આ ક્ષેત્રફળ સદિશ છે. આ બે વચ્ચેનો જે ખૂણો બને, ઈ ને એ વચ્ચેનો જે ખૂણો બને એને થીટા કહી દો, બરાબર. તો ઈ ડોટ એ. તો એ જ રીતે જ્યારે બી હોય, ચુંબકીય ક્ષેત્ર હોય, અને મેં કોઈ સરફેસ લીધી, સરફેસનો ક્ષેત્રફળ સદિશ આ રહ્યો એ, અને આ બે વચ્ચે ખૂણો બન્યો થીટા, તો સિમ્પલ ફ્લક્સ કેટલું બનશે? ફ્લક્સ બી એટલે અહીંયા ફ્લક્સ એટલે ચુંબકીય ફ્લક્સ કેટલું બનશે? તો ક્યાં ના જવું? ઈની જગ્યાએ બી. અને અહીંયા પણ એરિયા, તો અહીંયા પણ એરિયો છે, તો એરિયો. ફ્લક્સનો એકમ વેબર છે, વેબર WB, તો બી. અને એરિયાનો એકમ મીટર સ્ક્વેર, અને ભાગી કાઢો તો વેબર પર મીટર સ્ક્વેર એટલે બી. પતી ગયું. તો બી નો એક અલગ બીજો યુનિટ છે વેબર પર મીટર સ્ક્વેર. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સારી એવી સમજ પડી હશે. બાયો સાવર્ટનો નિયમ, એક તાર પર લાગતું ચુંબકીય બળ જ્યારે વિદ્યુત ભાર પસાર થતો હોય ત્યારે, એના રિલેટેડ વિડીયો બીજા ભાગમાં આવવાનો છે. એમાં મળીશું. જય હિન્દ, જય ભારત.